હેલો ફ્રેન્ડ્સ, લિફ્ટથી નીચે ઉતરી નીકળી ગયા કોલેજ બાજુ. યુનિવર્સિટીએ પહોંચીને જોયું તો ભાઈ પણ ઊંધું ગાલીને વાંચતો હતો. અહીં અમને મળી ગયો ફ્રી ફાયર લવર. ના એક ભાઈ બંને મજા નહોતી. सर्दी है हाँ सरदर्द भी हाँ કેમ યુપીએસસી ક્રેક કરવાનો એમ બધા વાંચતા હતા. પછી એ બધાને વાંચતા હતા અને અમે પછી નીકળી ગયા કોલેજ બાજુ. કોલેજના એરિયામાં વિકાસ થતો તો ગાંડો, એટલે આપણે જાગલા ગેટેથી એન્ટ્રી મારવા દીધી હતી. અને ઉપર જે ક્લાસમાં બેસીને આપ દીધી આપણે ટેસ્ટ, તે જ આપણે મળી ગયો ફ્રી ફાયર લવર. બહાર ગયા હતા, મેડમ નો બર્થડે હતો એટલે એને આપી દીધી આપણે ચોકલેટ. ઈ લઈને પછી વીએ ગયા સીધા બ્રેકમાં અને બેઠા ત્યાં આવ્યો. મેં બધે મફત ની તો આપી હતી, ચોકલેટ ખાઈ લીધી. હમણાંથી એક્ઝામ આવે એટલે બધી જો માણસો જો, બાકી કોઈ દેખાતું તો ન હોય. એટલે પછી અમે વીએ ગયા ઉપર અને જો સરે આપવાનું કરી દીધું ભાષણ શરૂ. પછી આપણે ઇરેઝરની ક્લેના ગાંઠિયા વાળ નાખ્યા. જેપી સર હાય કઈ કરી દીધું બુક જોવાનું શરૂ. આ ભાઈ બંધો વિડીયો ઉતારતો એટલે જો ખુલ્લે આમ ધમકી દેતો હતો. કોલેજ પૂરી થઈ એટલે નીકળી ગયા હોસ્ટેલ બાજુ. હાઈ તો જો એક્ઝિટ આગલા ગેટેથી નથી કરી નાખી. કાકાને કહી દીધું રામ રામ આવજો. ગાંડો વિકાસ થઈ જોઈને અમે જોઈ લીધું. ગાડી ઉપર જો એક મસ્તીનું વાક્ય લખ્યું હતું. ભાઈ બંને નાસ્તો લીધો એટલે શો ઓફ કરતો હતો. ફાઇનલી મિની ડુંગર ના ચડીને પહોંચી ગયા યુનિવર્સિટીએ. થોડોક નાસ્તો કરીને ભાઈ બંને રામે રામ કહીને નીકળી ગયો હોસ્ટેલ બાજુ. પહોંચી ગયો ફાઇનલી હોસ્ટેલ. રાતે થોડીક ભૂખ લાગી એટલે બધી ભેળ બનાવતો એટલે એ સામાન લેવા નીકળી ગયો પાછો. શાકભાજી વાળા ત્યાંથી 2 ટમેટા 2 ડુંગળી લીધી, એટલું તો આપણે ઘણું છે. પછી વીએ ગયા સીધી નાસ્તાની દુકાને, ત્યાંથી નાસ્તો લઈ લીધો થોડો. બધું લઈને પહોંચી ગયો સીધો હોસ્ટેલ ને બેહી ગયો સીધું બધું સુધારવા. એ બધું જો નાખીને મસ્તીની ભેળ બની નાખીને પછી આપણે લોક કરી દીધો પૂરો.